ગુજરાતના તાજા સમાચાર. ગરમીનો કહેર 45 અંશને પાર. રાજકારણ ગરમાયું. વરસાદની આગાહી અને અકસ્માત વિશે આજે આપણે વાત કરીશું. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે ગ્લોબલ ગુજરાતીમાં. આજે છે 18 એપ્રિલ 2026 અને આપણે વાત કરીશું ગુજરાતના તમામ મહત્ત્વના તાજા સમાચાર વિશે. તો ગરમીનો કહેર, રાજકારણમાં ગરમાવો, અકસ્માત, હવામાન અને અન્ય મોટા અપડેટ બધું જ એક જ વિડીયોની અંદર. તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર સાથે. ગુજરાતમાં ગરમી દિવસે ને દિવસે વધતી રહી છે. રાજકોટ, અમદાવાદ, ભાવનગર, સુરત અને વડોદરા સહિતના શહેરોમાં તાપમાન 45 અંશ ડિગ્રી સુધી પહોંચી ગયું છે. બપોરે રોડ પર સુનસાન વાતાવરણ જોવા મળી રહ્યા છે. લોકો ઘરેથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. હિસ્ટ્રાઇકોના કેસોમાં વધારો થઈ રહ્યો છે. હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. સરકાર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે. બપોરે 2 થી 4 વચ્ચે બહાર ન નીકળવું જોઈએ. વધુ પાણી પીવાનું રાખવું જોઈએ. વૃદ્ધ અને બાળકોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ગરમીના કારણે આરોગ્ય વિભાગ હાઈ એલર્ટ પર છે. ખાસ પગલાઓ પણ લેવામાં આવ્યા છે. હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડ તૈયાર કરી રહ્યા છે. ORS અને દવાઓનો વ્યવસ્થા પણ છે. ગ્રામ વિસ્તારોમાં ખાસ કેમ્પ પણ લગાવવામાં આવ્યા છે. ડૉક્ટરો કહે છે કે ડિહાઇડ્રેશનથી બચવું ખૂબ જ જરૂરી છે. બહાર જતાં માથું ઢાંકીને રાખવું. અને મિત્રો, હવે આપણે રાજકારણ વિશે વાત કરીએ તો રાજકારણ ગરમાયું છે. ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. મુખ્ય મુદ્દાની વાત કરીએ તો પાર્ટીઓએ ઉમેદવારોની જાહેરાત શરૂ કરી છે. કેટલાક વિસ્તારોમાં વિરોધ અને ગડબડ પણ થઈ રહી છે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ટક્કર ચાલી રહી છે. રાજકોટ અને વડોદરામાં ઉમેદવારોને ગુપ્ત સ્થળે લઈ જવાના સમાચાર પણ આવ્યા છે. પ્રસંગોનો માહોલ પણ છવાઈ ગયો છે. વિશ્લેષણો કહે છે કે આ વખતે ચૂંટણી ખૂબ જ ટક્કર ભરી રહી છે. અને મિત્રો, હવે આપણે અકસ્માતની ઘટના વિશેની વાત કરીએ તો સુરેન્દ્ર નજીક ભયાનક રોડ અકસ્માત થયો છે. વિગતમાં જણાવીએ તો ટ્રક અને કાર વચ્ચે ટક્કર થઈ છે. 3 લોકોના મોત થયા છે. 5 લોકો ઘાયલ થયા છે. પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. હવે મિત્રો, આપણે વરસાદની આગાહી વિશે વાત કરીએ તો હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. આગામી 3 દિવસમાં હળવો વરસાદ થશે. કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ થશે અને ગરમીમાં થોડો ઘટાડો પણ થશે. ખેડૂતો માટે આ સમાચાર રાહતપૂર્વક છે. અને મિત્રો, આપણે હવે ખેડૂતોની સ્થિતિ વિશે વાત કરીએ તો ગરમીને માવઠાના કારણે ખેડૂતોને નુકસાન થયું છે. સમસ્યાઓ વિશે વાત કરું તો પાક સુકાઈ રહ્યા છે, પાણીની અછત છે, પશુઓ માટે મુશ્કેલી છે. સરકાર દ્વારા સહાયની જાહેરાતોની શક્યતા છે. અને મિત્રો, હવે ક્રાઇમ અપડેટ વિશે વાત કરીએ તો અમદાવાદમાં ચોરીની ઘટના સામે આવી છે. ઘરફોડ ચોરી કરી છે. લાખો રૂપિયાનો સામાન ચોરી થઈ ગયો છે. CCTVના આધારે તપાસ ચાલુ છે. મિત્રો, હવે આપણે અન્ય મહત્ત્વના અપડેટ વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવમાં સ્થિર છે. સ્કૂલોમાં ગરમીના કારણે સમય બદલાયો છે. પાણીની સમસ્યાઓને લઈને કેટલાક વિસ્તારોમાં વિરોધ થઈ રહ્યો છે. તો મિત્રો, આ હતા આજના આપણા ગુજરાતના મુખ્ય સમાચાર. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ગ્લોબલ ગુજરાતી ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. તો ધન્યવાદ.